યુગ ઋષિનો સંદેશ। નિસ્વાર્થી પરોપકારી વૃક્ષોની સેવા સુરક્ષા પરમ પુણ્ય। આધ્યાત્મિક ઉન્નતિ માટે માણસે પરોપકારી બનવું જરૂરી છે। મનુષ્ય બીજા કોઈ પરોપકારી પ્રત્યે આદરભાવ રાખે અથવા તેની રક્ષા કરે એ પણ એક પ્રકારનો પરોપકાર જ છે। જો વિચારપૂર્વક જોવામાં આવે તો ખબર પડશે કે કોઈની સેવા કરવી, ભલું કરવું અથવા તો કોઈને મદદ કરવી તે પરોપકાર કરવા બરાબર છે। પરંતુ કોઈ પરોપકારી, સમાજસેવક, દાની, દયાળુ વગેરે પરમાર્થી વ્યક્તિઓ પ્રત્યે શ્રદ્ધાભાવ રાખવો, આપત્તિના સમયે તેમની રક્ષા કરવામાં મદદ કરવી, તેમના પુણ્ય કાર્યોમાં સહયોગ આપવો તે બીજી રીતનો પરોપકાર છે। એક તો વ્યક્તિગત રૂપમાં પરોપકારીની સેવા કરવી અને બીજું એવી વ્યક્તિનું પોષણ તથા રક્ષણ કરવું તે પરોક્ષ રૂપે બધા લોકોની સેવા તથા મદદ કરવામાં ભાગીદાર બનવા સમાન છે। આ બીજા પ્રકારના પરોપકારનું પુણ્ય ફળ મેળવવા માટે માણસે વૃક્ષ જેવા પરોપકારી લોકોની બધી રીતે મદદ તથા સુરક્ષા કરવી જોઈએ। વૃક્ષોના પરોપકારનો જો હિસાબ કરવામાં આવે તો ખબર પડશે કે જીવજંતુઓ તથા પશુ પક્ષીઓને ખોરાક તથા આશ્રય આપવા ઉપરાંત વૃક્ષો માનવ જીવનમાં અનેક રૂપે ઉપયોગી બને છે। છાંયડો, ફળફૂલ, બળતણ, કોલસા, ઇમારતી લાકડું, ગુગળ, ઔષધિઓ, ગુંદર, લાખ, રાડ, મધ વગેરે અનેક જીવન ઉપયોગી વસ્તુઓ વૃક્ષો આપણને આપે છે। સૂકા મેવા, મસાલા વગેરે વૃક્ષો પાસેથી જ પ્રાપ્ત થાય છે। કાગળ, કાપડ વગેરે પણ વૃક્ષોના માવા, છાલ, પાંદડા, રેસા વગેરેમાંથી બને છે। પારણાથી માંડીને હળ સુધી અને બળદગાડાથી માંડીને હવાઈ જહાજ સુધી અનેક વસ્તુઓના નિર્માણમાં વૃક્ષોનું લાકડું ખૂબ ઉપયોગી છે। વૃક્ષો પ્રાણરક્ષક ઓક્સિજન વાયુ આપે છે અને નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે। તે તેમનો મોટો ઉપકાર છે। જો વૃક્ષો આ પુણ્ય કાર્ય ના કરે તો પૃથ્વી પર પ્રાણીઓનું જીવન અશક્ય બની જાય। આવા સર્વ રીતે ઉપયોગી વૃક્ષો રોપવા તથા ઉછેરવા અને તેમનું રક્ષણ કરવું તે એક સૌથી મોટું પુણ્ય કાર્ય છે અને વૃક્ષોને કાપવા તે જઘન્ય પાપ છે। અધ્યાત્મ માર્ગનો કોઈ પણ સાધક આ વાતને સહજ રીતે સમજી શકે છે। અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1966, પેજ નંબર 34, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।